હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર નંબર 4ના આજના ટોપિકમાં આપણે જોઈશું સોલેનોઇડ અને એની સાથે સાથે એનો ભાઈ ટોરોઇડ. ઓકે, તો સૌથી પહેલાં તો સોલેનોઇડ શું છે? તો હું એની એક જસ્ટ વ્યાખ્યા લખું કે પાસે વીંટાળેલા તારથી બનતી હેલિકલ રચનાને સોલેનોઇડ કહે છે. હેલિકલ એટલે શું? વન કાઇન્ડ ઓફ અ સ્પાઇરલ રચના કે કોઈ પણ જગ્યાએ, જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ આ એક અવાહક પડ છે. ઓકે, અવાહક પડની ઉપર આ એક તાર વીંટાળેલ છે આ રીતે. ઓકે, હવે આ તારમાંથી ધારો કે પ્રવાહ પસાર થાય છે. હું એમ કહું કે અહીંથી, બરાબર, ધારો કે અહીંથી મેં પ્રવાહ નાખ્યો અને અહીંથી મેં બહાર કાઢ્યો. તો આ પ્રવાહ ક્યાં જાય છે? તો પાછળથી જાય છે, અહીંયા આવે છે, અહીંથી બહાર આવે છે. ધારો કે ઊંધું પણ થઈ શકે છે, તમે જે રીતે જોડેલા હોય એ પ્રમાણે પ્રવાહ આવી શકે છે. પ્રવાહ આમ પણ જઈ શકે છે. હવે એક્ઝેક્ટલી પ્રવાહ જે દિશામાં વહે છે, આપણી પાસે જે પ્રવાહ વહેવાની સિસ્ટમ હતી કે અંગૂઠાના નિયમની મદદથી આપણે પ્રવાહ વહેવાડતા હતા અને ચુંબકીય ક્ષેત્ર લેતા હતા. અહીંયા ઊંધું થઈ ગયું, પ્રવાહ ગોળ ફરવા માંડ્યો. તો વાંધો નહીં, પ્રવાહ આમ આવે છે તો ચુંબકીય ક્ષેત્ર આમ જશે. પ્રવાહ આમ આવે છે તો ચુંબકીય ક્ષેત્ર આમ જશે. તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર મળશે એ આ દિશામાં મળશે. તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળશે? અહીં મળશે, અહીં મળશે કે અહીંયા મળશે? એની આપણે ગણતરી કરવાની છે. આની બહુ સાદી રચના જોઈએ તો આ સાદી રચના લગભગ આના જેવી હોય છે. આ છે, આ તાર છે, પાસે વીંટાળેલા એટલે આ રીતે. આ તારમાં ફરક શું હોય છે કે જ્યારે તારને પાસે વીંટાળવામાં આવે છે અને જો તાર ખુલ્લા હોય તો નુકસાન થવાના ચાન્સીસ વધી જાય. તો એટલા માટે તાર પર ઇનેમલ અથવા તો અવાહક પડ ચડાવવામાં આવે છે. શું ચડાવવામાં આવે છે? અવાહક પડ ચડાવવામાં આવે છે. ઓકે, તો આપણી પાસે આ રીતે સોલેનોઇડ છે, બરાબર, આ રીતે. હવે આપણે શું કરીશું? સોલેનોઇડને સમજવા માટે એને વચ્ચેથી કાપી નાખીએ, ક્રોસ સેક્શન. એટલે આપણને શું મળે? આ જે નળાકાર ભાગ છે એને વચ્ચેથી કાપી નાખીએ એટલે આપણને એક અર્ધ નળાકાર ભાગ મળે છે. કેવો ભાગ મળે છે? અર્ધ નળાકાર ભાગ મળે છે. જેમ કે આ અર્ધ નળાકાર ભાગ છે, જુઓ. ક્લિયર? બહુ એને ગૂંચવાળા ભર્યું નહીં કરીએ, આપણે એને એકદમ સિમ્પલ રાખીશું. ઓકે, ધારો કે આપણા જે આંટા હતા એમાંથી પ્રવાહ અહીંયાથી આમ બહાર આવે છે અને અહીંયાથી અંદર જાય છે. એટલે એકચ્યુઅલી આ ભાગ લેવાનો છે, જમણો હાથ. અહીંયાથી પ્રવાહ બહાર આવે છે, નીચેથી પ્રવાહ અંદર જાય છે, ઉપરથી પ્રવાહ બહાર આવે છે, નીચેથી અંદર જાય છે.
કેવી રીતે બતાવું? ધારો કે આ વિભાગ છે, બરાબર. અહીંયાથી પ્રવાહ બહાર આવે છે અને અહીંયા થઈને પ્રવાહ અંદર જાય છે. અહીંયાથી પ્રવાહ બહાર આવે છે, અહીંયાથી અંદર જાય છે. ઉપરથી બહાર આવે છે, નીચેથી અંદર જાય છે. તો આપણે એનો ઉપયોગ કરીએ કે ઉપરથી બહાર આવે છે, આ બહાર આવે છે, નીચેથી અંદર જાય છે. અંદર માટે આપણે ક્રોસ મારીએ. ઓકે, તો ઉપરથી બહાર આવે છે, નીચેથી અંદર જાય છે, તો ચુંબકીય ક્ષેત્રની દિશા આ થઈ. તો આ થઈ ચુંબકીય ક્ષેત્રની દિશા. સોરી, ચુંબકીય ક્ષેત્રની દિશા. ઓકે, હવે આપણી પાસે કેટલાક બિંદુ છે. આ બહારનું બિંદુ ક્યુ છે, બરાબર. અંદરનું કોઈ બિંદુ પી હોય, એમાં આપણે શોધવું છે. ઓકે, નો પ્રોબ્લેમ. આપણે એકદમ સિમ્પલ સાદી રીતે જઈએ કે સોલેનોઇડમાં પ્રવાહ ઉપરથી બહાર, નીચેથી અંદર જાય છે. નીચેથી ક્યાં જાય છે? અંદર જાય છે. ઓકે, હવે જેથી ચુંબકીય ક્ષેત્ર જો આ દિશામાં એવું કહેવાય કે અક્ષને સમાંતર મળે છે. કેવું મળે છે? અક્ષને સમાંતર મળે છે. ક્લિયર? આટલા સુધી તો એકદમ સિમ્પલ અને બહુ જ સોબર લેંગ્વેજમાં તમારે લખવાનું છે. હવે આપણે એક કામ કરીએ, ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે એમ્પિયર લૂપ લઈએ કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર શોધવા એક લંબચોરસ અથવા તો ચોરસ. ઓકે, અથવા તો ચોરસ લઈ લો. ચલો, એક ચોરસ એમ્પિયર લૂપ લઈએ. ઘણી બુક્સમાં એવું લખ્યું છે કે લંબચોરસ લઈએ છીએ, બરાબર. લૂપ લેવાનું છે, બંધ ગાળો. ચોરસ હોય, લંબચોરસ, એનાથી કોઈ ફરક પડતો નથી. હવે જુઓ, ધારો કે મેં આ એક બંધ ગાળો લીધો. ઓકે, હવે આ બંધ ગાળાની અંદર આપણે જે ગણતરી કરવાની છે એની વાત કરીએ તો બંધ ગાળામાં છે પી, સોરી, આપણે ABCD લઈએ, A, B, C અને D. આ રીતે આપણે ફરીએ. ઓકે, આ બધું શું લીધું આપણે? જે વર્તુળમય ગતિ એ DL માટેની લીધી. કોના માટેની? DL માટેની. એક સૂક્ષ્મ ખંડ લઈએ તો એનો DL આપણે આ દિશામાં લઈએ છીએ, વિષમઘટી દિશામાં. હવે બે બિંદુ છે કે જ્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. એક છે બહારનું બિંદુ Q, એક છે અંદરનું બિંદુ P. બુકની અંદર P બિંદુ અહીંયા આપેલું છે. કોઈ વાંધો કેમ? કારણ કે સોલેનોઇડની અંદર આખામાં ચુંબકીય ક્ષેત્ર એક સમાન મળે છે. એટલે જેટલું અહીંયા મળશે એટલું જ અહીંયા મળશે, એટલું જ અહીંયા હશે, એટલું જ અહીંયા હશે. તો મેં કેમ અહીંયા લીધું? મેં એટલા માટે અહીંયા લીધું કે હું હજુ મારી વાત ઉપર ત્યાં જ છું કે જ્યારે આપણે જે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તે બિંદુમાંથી પસાર થતું એમ્પિયર લૂપ લેવું. તે બિંદુમાંથી પસાર થતું એમ્પિયર લૂપ લેવું. હું એ વાત ઉપર હજુ સ્ટીક છું કે ભાઈ ના,
આપણે જે લૂપ લઈશું એ લૂપ એ બિંદુમાંથી જ પસાર થતું હશે. ઓકે, આટલું ક્લિયર? તો આગળ જઈએ. સૌપ્રથમ આપણે લઈએ છીએ કે ભાઈ એમ્પિયર લૂપમાં ઇન્ટિગ્રેશન b ઇન્ટુ ડીએલ, ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન b ઇન્ટુ ડીએલ. આ ઇન્ટિગ્રેશન જે ક્લોઝ લૂપ b ઇન્ટુ ડીએલ એ 4 ભાગમાં વિભાજન પામે છે. એટલે કે ઇન્ટિગ્રેશન b ઇન્ટુ ડીએલ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન b ઇન્ટુ ડીએલ પ્લસ ઇન્ટિગ્રેશન b ઇન્ટુ ડીએલ પ્લસ ઇન્ટિગ્રેશન b ઇન્ટુ ડીએલ પ્લસ ઇન્ટિગ્રેશન b ઇન્ટુ ડીએલ. ઓકે, કયો ભાગ લીધો? તો સૌથી પહેલા આપણે લઈએ ઉપરનો ભાગ, જેને આપણે કહીએ છીએ એ બી. આ ભાગ તો આપણે લખીશું કે ભાઈ મેં પહેલા લીધો. ઓકે, ચલો પહેલા એક કામ કરો, બી થી એ લઈ લઈએ. બી થી એ, પછી એ થી ડી, બી થી એ, પછી એ થી ડી, પછી ડી થી સી, પછી સી થી બી. ઊંધું પણ આવે, એ બી સી ડી, એ તો જે પ્રમાણે નંબર લેશો એ પ્રમાણે અહીંયા વેરિએશન આવશે. હવે વાત કરીએ બહારના ભાગમાં. તો તમે ધ્યાનથી જુઓ, બહારના ભાગે કોઈ પણ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર અવેલેબલ નથી. ઇવન આપણે બહારના ભાગે જ્યાં પણ જોઈએ છીએ ત્યાં ક્યાંય વિદ્યુત પ્રવાહ પણ મળવાનો નથી. એટલે એ થી બી વિભાગ માટે બી ઇન્ટુ ડીએલ માટે અથવા તો બી ઇન્ટુ ડીએલ નું મૂલ્ય 0 આવશે. કારણ કે બહારના ભાગે બી બરાબર 0 થાય. બહારના ભાગે ચુંબકીય ક્ષેત્ર કેવું થાય છે? 0 થાય છે. બહારના ભાગે કોઈ ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં. હવે આપણી વાત આવે છે આ બેની, એડી અને બીસી. ઇન્ટિગ્રેશન એડી બી ઇન્ટુ ડીએલ તથા ઇન્ટિગ્રેશન સીબી બી ઇન્ટુ ડીએલ માટે બી ડીએલ કોસ થીટામાં થીટા બરાબર 90. થીટા બરાબર 90. કારણ તો તમે ધ્યાનથી જુઓ, આ તમારો બી છે, આ તમારો ડીએલ છે, એટલે આ થાય તમારો ચુંબકીય ક્ષેત્રનો ખૂણો. ચુંબકીય ક્ષેત્ર બી અને ડીએલ વચ્ચેનો ખૂણો 90. એ જ પરિસ્થિતિ અહીંયા ઉત્પન્ન થાય છે 90. તો 90 થાય તો બી ડીએલ કોસ 90, કોસ 90 0, તો આ 0 મળે. ઇન્ટિગ્રેશન એ ટુ ડી બી ઇન્ટુ ડીએલ તથા ઇન્ટિગ્રેશન સી ટુ બી બી ઇન્ટુ ડીએલ બરાબર શું થાય છે? 0 થઈ જાય છે. બરાબર કેટલા થઈ જાય છે? 0 થઈ જાય છે. હવે આપણો મેઇન ખેલાડી બાકી રહ્યો સીડી. સીડીમાં ખૂણો પણ તે દિશામાં છે, માટે ઇન્ટિગ્રેશન બી ડીએલ બરાબર ઇન્ટિગ્રેશન સીડી બી ઇન્ટુ ડીએલ થાય. બી ડીએલ કોસ એક જ દિશામાં હોવાથી 0 ડિગ્રી, જેને આપણે લખીશું બી કોસ 0 1 બી ઇન્ટુ એલ. બી ઇન્ટુ એલ, આ લંબાઈ એલ લઈએ. બુકની અંદર આ લંબાઈ એચ આપેલી છે, તો વાંધો નહીં, આપણે એલ બરાબર એચ પણ મેન્શન કરી શકીએ છીએ કે એલ બરાબર એચ હોવાથી. ઓકે, હવે આપણે જઈએ. આ તો વાત થઈ ગઈ ચુંબકીય ક્ષેત્ર જે બંધ ગાળો છે, જે 4 ભાગમાં વહેંચાયેલો છે, એમાંથી કયો ભાગ આપણને મદદ કરશે.
હવે આપણે એમ્પિયર લૂપના જે જમણી બાજુનું સમીકરણ છે મ્યુ 0 I એમાં જોવાનું છે કે સોલેનોઇડના એક આંટામાં વહેતો પ્રવાહ I તો n આંટામાં વહેતો પ્રવાહ Ni. એક આંટામાં વહેતો પ્રવાહ I, n આંટામાં વહેતો પ્રવાહ Ni. માટે ઇન્ટિગ્રેશન b into dl is equals to mu 0 sigma I. ઇન્ટિગ્રેશન b into dl બરાબર bh, સિગ્મા I ની જગ્યાએ ni, mu 0 n ભાગ્યા h into I, જેને આપણે સ્મોલ n કહીએ છીએ. સ્મોલ n શું છે એ દર્શાવું છું. તો કે સ્મોલ n બરાબર કેપિટલ N ભાગ્યા h એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, જેનો એકમ પણ આપણે લઈશું આંટા પ્રતિ મીટર અથવા તો સેન્ટીમીટર, જે આપેલો હોય એ પ્રમાણે આપણે આગળ જઈશું. યાદ રાખો, વાસ્તવમાં Q પાસે સહેજ ચુંબકીય ક્ષેત્ર મળશે. Q પાસે સહેજ ચુંબકીય ક્ષેત્ર મળશે. 100% ત્યાં 0 મળશે નહીં. આપણે જે પરિસ્થિતિ વિચારી છે તે આદર્શ છે, વાસ્તવિકતા અલગ હશે. ઓકે, ચલો ફટાફટ લખી લો. ટોરોઇડ એ સોલેનોઇડનો ભાઈ જ છે. કેવી રીતે? જ્યારે સોલેનોઇડના બે છેડાને વાળવામાં આવે છે ત્યારે એક વર્તુળાકાર રચના બને છે. સોલેનોઇડના, જેમ કે આ સોલેનોઇડ છે, બરાબર, આ સોલેનોઇડના બે છેડાને વાળવામાં આવે છે ત્યારે જે વર્તુળાકાર રચના બને છે, આ રીતે જોડવામાં આવે, અને આ જે વર્તુળાકાર રચના બને છે એને ટોરોઇડ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? ટોરોઇડ. તો ટોરોઇડ એટલે કે આપણે એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો સાયકલની જે ટ્યુબ હોય છે એ ટ્યુબ ઉપર આપણે આંટા વીંટાળી દેવાના, અને જે રચના મળે એને ટોરોઇડ તરીકે ઓળખવામાં આવે છે. બહુ ગુજરાતીમાં કહું તો ઘણા લોકોએ ખાધું પણ હશે, નહીં તો એટલીસ્ટ જોયું તો હશે, મેંદુવડું. હા, ગોળ હોય, વચ્ચેના ભાગે હોલ હોય, એટલે મેંદુવડાની જે રચના છે લાઈક ટોરોઇડ, સેમ એવી જ હોય. ટોરોઇડમાં બહુ ફરક હોતો નથી. તો આપણે અત્યારે હાલ જઈશું ટોરોઇડમાં. મેં સોલેનોઇડ એટલા માટે લખીને રાખ્યું છે કે જેથી કરીને એના જે સમીકરણ બને છે લગભગ ઇક્વિવેલન્ટ સમીકરણ બને છે. ઓકે, હવે આપણે ટોરોઇડની કંઈક રચના જોઈએ, ફિગર જોઈએ. આ રીતે એન્ટ્રી લે છે. થઈ ગયું? જુઓ,
ધ્યાનથી જોજો. અહીંયાથી આપણે એને બહાર કાઢી લઈશું. તો અહીંયાથી પ્રવાહ અંદર જાય છે, અહીંયાથી પ્રવાહ બહાર આવે છે. ઓકે, આપણે ત્રણ જગ્યાએ આપણે શોધવાનું છે. એક આ બિંદુ, એક આ બિંદુ અને એક અહીંયા. આને આપણે P કહીએ, અને આપણે Q કહીએ, અને આપણે S કહીશું. ચલો S કહીએ. ઓકે, હવે આપણે એવું કરીએ કે પ્રવાહ અહીંયાથી અંદર જાય છે, એટલે કે આ જે વિભાગ છે એમાં પ્રવાહ ક્યાં જાય છે? અંદર જાય છે. અંદર, ધ્યાનથી હો, એકદમ જાય છે. પ્રવાહ અહીંયાથી આમ અંદર જાય છે, નીચેથી બહાર આવે છે. તો અહીંયાથી આ અંદર જાય છે, નીચેથી બહાર આવે છે. બહાર આવે છે, બહાર આવે મતલબ ડોટ. થઈ ગયું. હવે મારે ટોરોઇડમાં ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો બહુ જ સિમ્પલ છે કે સોલેનોઇડના બે છેડા ઓને જોડતા બનતી વર્તુળાકાર રચનાને ટોરોઇડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે ટોરોઇડની અંદર જતો પ્રવાહ જે છે તેને આપણે ક્રોસ કર્યું છે, બહાર આવતો પ્રવાહ છે તેને આપણે ડોટ કર્યું છે. હવે મારે P પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ઓકે, તો હું શું કરીશ કે P પાસે એમ્પિયર લૂપ લેતા તેમાં ઘેરાતો કુલ પ્રવાહ I છે. ત્યાંથી જુઓ આજે છે. હવે મારે અહીંયા શોધવું છે. આ થઈ ગયું. હવે આ જે બિંદુઓ છે એ બિંદુઓની અંદર ઘેરાતો પ્રવાહ કેટલો? તો તમે જુઓ ધ્યાનથી, અંદર કોઈ પ્રવાહ દેખાતો નથી. તો અંદરના ભાગે ઘેરાતો કુલ પ્રવાહ 0. પ્રવાહ 0 તો B × dl બરાબર μ0 સિગ્મા I પરથી આ પદ 0 થઈ જાય. તો માટે ચુંબકીય ક્ષેત્ર P બિંદુ પાસે આપણને 0 મળે છે. ઓકે, હવે આપણે Q બિંદુ પાસેની ગણતરી કરીએ. Q પાસે Q માંથી પસાર થતું એમ્પિયર લૂપ લેતા તેમાં ઘેરાતો કુલ પ્રવાહ I બરાબર, હવે ધ્યાનથી જુઓ, આ આપણી પાસે પરિસ્થિતિ છે આવી કંઈક.
થઈ ગઈ પરિસ્થિતિ. હવે આ પરિસ્થિતિને આપણે થોડું ધ્યાનમાં રાખીને જોઈએ અને એક અહીંયા દોરવાની કોશિશ કરીએ. ક્યુ બિંદુ. ઓકે, હવે આની અંદર આપણે જે પરિસ્થિતિ જોઈએ છીએ તેમાં પ્રવાહ અંદરની તરફ જાય છે. આ રીતે, જેને આપણે ધારો કે આઈ કહીએ, બરાબર, આઈ કહીએ. ધ્યાનથી સમજજો. હવે આપણે બીજા પ્રવાહ જોઈએ કે ભાઈ આની અંદર આ પ્રવાહ પણ આવેલા છે કે જે બહાર, સોરી, આ બહાર તરફ આવે છે, આ અંદર તરફ જાય છે. આ અંદર જતા પ્રવાહ છે જેને આપણે માઇનસ આઈ કહીએ. આપણે વાત થઈ હતી કે એક પ્રવાહ પ્લસ લેવામાં આવે તો વિરુદ્ધ દિશાનો પ્રવાહ માઇનસ લેવામાં આવે. પ્લસ માઇનસ 0, પ્લસ માઇનસ 0, એવું દરેક માટે પ્લસ માઇનસ કેવું થઈ જશે? 0 થઈ જશે. પ્લસ માઇનસ 0, પ્લસ માઇનસ 0, પ્લસ માઇનસ 0, પ્લસ માઇનસ 0, પ્લસ માઇનસ 0. એટલે કે ક્યુ દ્વારા વિદ્યુત પ્રવાહ ઘેરાશે, પરંતુ પરિણામી જે પ્રવાહ છે કે ભાઈ એક બાજુથી અંદર જશે લૂપમાં. તમે જે ફિગર જોઈ રહ્યા છો 3 ડાયમેન્શન છે. આપણે 3 ડાયમેન્શન નથી જોવાનું. આપણે શું વિચારવાનું છે કે ધારો કે મેં અહીંયા સર્ક્યુલર લૂપ લીધું, બરાબર, તો અહીંયા પ્રવાહ આ બોર્ડની અંદર એક જગ્યાએથી અહીંથી પ્રવાહ અંદર જાય છે, પેલી બાજુથી પ્રવાહ બહાર આવે છે. તો અહીંથી અંદર જાય છે એને ધારો કે પ્લસ લઈએ તો આ માઇનસ થઈને શૂન્ય થાય. ધારો કે આને પ્લસ લઈએ તો આને માઇનસ લઈને એ શૂન્ય થાય. તો તમારે એ જોવાનું છે કે પ્રવાહ કેવી રીતે અંદર બહાર કરે છે. 3 ડાયમેન્શન ફિગર છે આપણી, લૂપ આપણું 2 ડાયમેન્શન છે. માટે ઇન્ટિગ્રેશન બી ઇન્ટુ ડીએલ બરાબર મ્યુ 0 આઈ 0 માટે ક્યુ પાસે પણ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળશે. ક્યુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું મળશે? શૂન્ય મળશે. એવી જ રીતે હવે વાત કરીએ એસ પાસે, મેન આપણો ટોપિક અને કન્સેપ્ટ. હવે જુઓ એસમાં ઘેરાતો પ્રવાહ જોઈએ. એક લૂપ લઈ લઈએ. લૂપ લીધું. ઓકે, અહીંયા દોરીને બતાવું તમને. ધ્યાનથી જોજો. હું આ લૂપ છે. પ્રવાહનું ડિસ્કશન કરીએ તો લૂપની અંદર પ્રવાહ આ છે, બહાર પ્રવાહ આ છે. હવે આપણો નિયમ શું કહે છે? ઘેરાતો પ્રવાહ. એટલે જે આ બહારના જે પ્રવાહના ડોટ છે એ આપણા માટે કોઈ કામના છે નહીં. આપણા માટે કામના કયા છે? જે અંદરના છે. એમ્પિયરનો નિયમ શું કહે છે? ઘેરાતો પ્રવાહ કેટલો ઘેરાય છે? અંદરવાળો. બહારવાળો ઘેરાતો નથી. એટલે આપણી ગણતરીમાં એ બહારવાળો આવતો નથી. ઓકે, આપણે આને રિલીઝ કરી દઈએ. ચલો ફિગરને હવે આગળ જોઈએ. હવે અહીંયા જે પ્રવાહ જાય છે એ કંઈક આ દિશામાં છે. જુઓ, આમ કે અંદર વળે છે. બતાવું તમને. ધારો કે સોલેનોઇડ છે, બરાબર. અહીંયાથી પ્રવાહ ધારો કે અંદરની દિશામાં જાય છે, આમ અંદર. તો ચુંબકીય ક્ષેત્ર જે છે ધારો કે આ દિશામાં આવતું હોય, તો એ ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવે છે? એના સ્પર્શકની દિશામાં આવે છે. ક્યાં આવે છે? સ્પર્શકની દિશામાં. તો એસ બિંદુ એટલે કે ઉપરનું જે બિંદુ છે તે સપાટી પરથી આપણને સ્પર્શકની દિશામાં મળે છે. ફરી એકવાર જુઓ, ધ્યાનથી સમજો. ધારો કે આપણે બંધ કર્યું, બરાબર. હવે અહીંયાથી આ પ્રવાહ અંદર જાય છે તો ચુંબકીય ક્ષેત્ર જુઓ
કઈ દિશામાં જાય છે? સ્પર્શક દિશામાં જાય છે. સપાટીને સ્પર્શક, સપાટીને સ્પર્શક. તો S પાસે ચુંબકીય ક્ષેત્ર સપાટીને સ્પર્શકની દિશામાં જાય છે. ઓકે, હવે S દ્વારા ઘેરાતો કુલ પ્રવાહ એ નહીં. કેમ? સોલેનોઇડની જેમ એક આંટાનો પ્રવાહ I તો n આંટાનો કેટલો? ni. હવે આપણે જરૂર છે આ કેન્દ્રથી લઈને આટલા સુધીના અંતરની, જેને આપણે સ્મોલ r કહીએ. તો ઇન્ટિગ્રેશન b into dl is equals to mu 0 I મળે b dl mu 0 ni સિગ્મા I લખું એટલે તમને યાદ રહે. L. હવે અહીંયા જે લંબાઈ આવશે એ ગોળ આવશે. સોલેનોઇડ સીધો હતો તો લંબાઈ h લીધી હતી કે l લીધી હતી, કે અહીંયા જે આવશે તે કેવું આવશે? વર્તુળાકાર. વર્તુળાકારની લંબાઈ આપણે કેટલી લઈએ છીએ? પરિઘ જેટલી, 2πr mu 0 ni. તો b બરાબર mu 0 n છેદમાં 2πr into y, જેને કહેવાય છે mu 0 ni. જ્યાં કેપિટલ N છેદમાં 2πr. આને પણ કહેવાય છે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. તો બંનેના સૂત્રો લગભગ સેમ આવે. નીચે આમાં કુલ લંબાઈ આવે, પેલામાં r આવે. ઓકે, તો આ છે તમારું ટોરોઇડ. ક્લિયર? તો લખી લો. ઉદાહરણ 9. 1 સેમી ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈના સોલેનોઇડ 500 આંટા ધરાવે છે. આપણી પાસે જે જરૂરિયાતવાળી કિંમતો છે એને આપણે માર્ક કરીએ કે 0.5 મીટર લંબાઈ છે અને 500 આંટા છે. તેમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો સૂત્ર લખીએ કે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર અંદર ચુંબકીય ક્ષેત્ર B is equals to mu 0 ni. mu 0 ni mu 0 ni ભાગ્યા L. શું કર્યું મેં? તો n ના સ્થાને n by L લીધો. mu 0 4 pi 10 raised to minus 7 500 5 0.5 मीटर कैंसल 10 4 पंचा 20 10 ની 1 2 ને આ 0 3 0 પ્લસ માં આવશે -7 + 3 -4 અને એક આ 0 જશે તો થશે 2 pi 10 raised to -3 ટેસ્લા અથવા
6.28 × 10⁻³ ટેસ્લા આ થશે તમારો જવાબ. ઓકે, લખી લો. સ્વાધ્યાયનો 8મો દાખલો. 80 સેમી લંબાઈના એક સોલેનોઇડ પર પાસે દરેક 400 આંટા n બરાબર 400 આંટાવાળા 5 આવરણ વીંટાળ્યા છે. એટલે કે એક આવરણમાં 400 આંટા છે એવા કુલ 5 આવરણ વીંટાળ્યા છે. સોલેનોઇડનો વ્યાસ 1.8 સેન્ટીમીટર છે. જો સોલેનોઇડમાંથી 8 એમ્પિયર I વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B શોધો. સોલેનોઇડ લંબાઈ આપેલી છે 80 સેન્ટીમીટર. હવે જે મેઇન વાત છે એ આ છે, 5 આવરણ. તો આપણે 5 આવરણના કુલ આંટા ગણવાના છે. તો દરેક આવરણમાં 400 આંટા હોય તો 5 આવરણના આંટા 5 ગુણ્યા 400 2000 2×10⁻³ કુલ આંટા આટલા થાય. તો હવે સોલેનોઇડનું સૂત્ર કે સોલેનોઇડના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B = μ0 ni = μ0 ni/L. μ0 it's a 4π10⁻⁷ n 2×10⁻³ પ્રવાહ I 8 એમ્પિયર. તો L કેટલો થશે? 80 સેન્ટીમીટર મતલબ કે 0.8. આ કેન્સલ 10 4 દુ 8 y 10 3 ને 1 4 -7 3 ટેસ્લા અથવા તો 2.5 2×10⁻² ટેસ્લા. આટલું ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડના કેન્દ્ર પર ઉદ્ભવે છે. ઓકે, લખી નાખો.